જય ગણેશ. પરમ પૂજ્ય ઉષામૈયા તથા ગણપતિ દાદાની અસીમ કૃપાથી સદભાવના ગ્રુપ સાવરકુંડલામાં છેલ્લા 24 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે, જેમાં 8 હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. એમ યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી અને સદભાવના ગ્રુપ દ્વારા 100માં 6મો રક્તદાન કેમ્પનું આયોજન કર્યું અને શરૂ દિવસે આયોજન કર્યું, પણ સાવરકુંડલા હર હંમેશની જેમ સાવરકુંડલાના રક્તદાતા ક્યારેય ઓછું નથી ઉતરવા દેતા. આ વર્ષે આ કેમ્પમાં પણ 100થી વધુ બોટલો થઈ છે. તો આ તકે સાવરકુંડલા સર્વે રક્તદાતાનો ખૂબ સદભાવના ગ્રુપ આભાર માને છે તથા સદભાવના ગ્રુપ ટૂંક સમયની અંદર એક આઈસીયુ ઇકો એમ્બ્યુલન્સ મૂકવા જઈ રહ્યું છે. 4 દાતાશ્રીઓના સહયોગથી એક કાર્યક્રમ કરશું. પરમ પૂજ્ય ઉષામૈયા તથા સાધુ સંતોના વરદ હસ્તે 1 જૂન એટલે કે રવિવારના રોજ એક ચીયર્સ જિંદગી નામનો કાર્યક્રમ, જેમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ થશે. તો સાવરકુંડલાના તમામ જનતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. જય પૂજ્ય ઉષામૈયાના આશીર્વાદથી સદભાવના ગ્રુપ છેલ્લા 24 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. એમાં 8 હેલ્પલાઇન અલગ અલગ ચલાવવામાં આવે છે. આ સંદર્ભે બ્લડ હેલ્પલાઇન માટે હર 3 મહિને, વર્ષમાં હર 3 મહિને એટલે કે 1 વર્ષની અંદર 4 કેમ્પ કરવામાં આવે છે. આમાં સાવરકુંડલા હર હંમેશા ક્યારેય રક્તની કમી નથી પડવા દેતું. આ સંદર્ભે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂવારે એટલે કે રવિવાર કે એ વારને બદલે ગુરુવારે અમે કેમ્પનું આયોજન કર્યું. પણ આજ પણ સાવરકુંડલાની જનતાએ 100થી વધુ બોટલનું યોગદાન કર્યું કે એક રક્તદાતા 1 જણાને લોહી આપે અને 100 જણાની જિંદગી બચાવતું હોય એવું ભગીરથ કાર્ય સાવરકુંડલાની અંદર જ થઈ શકે. ખૂબ ખૂબ આભાર. સદભાવના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આપણે યુદ્ધની કટોકટી, યુદ્ધની પરિસ્થિતિમાં મેં રક્તદાન કર્યું હતું અને રક્તદાન બધાએ કરવું જોઈએ. એ દેશની એક પ્રકારની સેવા છે. અશોકભાઈ નાનજીભાઈ મકવાણા સદભાવના ગ્રુપ આજે 22 વર્ષથી કેમ્પ ચલાવે છે. જેમાં હું આ 98મી વાર રક્તદાન કરું છું, તેનો હું ગર્વ અનુભવું છું.